ક્યાંથી? મારું નામ હામદભાઈ ગઢવી, ગામ રાજપરા. અને જે અમારી આ લીમદ્રા સીટ છે એસટી અનામત, એ એસટી અનામત સીટ છે એ અમને બંધારણની જોગવાઈ પ્રમાણે અમને અનામત આપેલી છે. જેને મળવા પાત્ર છે ને યોગ્ય છે એને આપેલી છે. પણ લીમદ્રા સીટ ઉપર અમારી એસટી લોકો જે કાયદેસર ત્યાં વસવાટ કરે છે એને આપેલ નથી. અન્ય જ્ઞાતિમાં જે આદિવાસીની બાઈઓ હોય એને ટિકિટ આપેલ છે. જેથી કરી જેને મળવા પાત્ર છે એને તો ખરેખર મળતું નથી. જેનો હક છે એને જનરલ વાળાને મળે છે, તો જનરલ ને બે લાભ મળે છે, એસી નો, એસટી નો અને જનરલ નો. જેથી કરી અને બધા સમાજને મારી અપીલ છે કે જેને મળવા પાત્ર છે એને મળે, આવો અન્યાય ન થાય. અન્યાય થાય તો જેને મળવા પાત્ર છે એને તો મળતું નથી. મારું નામ ઉમેશ નાગવંશી, સામાજિક આગેવાન. જે આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે તે મુદ્દા ઉપર આજે હું ચર્ચા કરું છું. એસટી એસસી કેટેગરીની જે અનામતની જોગવાઈ જે સરકારે આપેલી છે, તો એમાં એસટીને પણ અન્યાય થાય છે અને એસસીને પણ અન્યાય થાય છે. એનું કારણ ને મુદ્દો એ જ છે કે સવર્ણ સમાજમાં કે જે તે સમાજમાં એસટીની બાયુ કે એસસીની છોકરી જે તેના ઘરમાં મેરેજ કરેલા હોય તેને ટિકિટ આપી અને પાર્ટીઓ લડાવે છે. તે પાર્ટીઓ એને એસસી એસટીની સંવિધાનિક રીતે એનો ઉપયોગ કરી રહી છે. તો સરકારને પણ અમે અપીલ કરીએ છીએ અને એસસી એસટી સમાજના લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આનું કંઈક બિલનો સુધારો કરી અને જોગવાઈ કરી અને સંવિધાનિક રીતે જેનો અધિકાર છે, જેને મળવા પાત્ર છે, તેને એનો અધિકાર મળી રહે એ માટે તમામ લોકોને એક અપીલ કરીએ છીએ, નમ્ર નિવેદન કરીએ છીએ કે બિલમાં કોઈ સુધારો કરી અને સમાજને એક આહવાન કરીએ છીએ કે સમાજ એક આગળ આવો. તમારું જે અધિકાર છે એ કાયમી રૂંધાઈ રહ્યો છે અને ગળું દાબવાનું કામ આ લોકો જે તે પાર્ટીઓ લોકો કરી રહી છે. અને આજે આમાં પણ લડે છે, એસટીની પણ લાભ લઈને લડે છે સ્થાનિક સ્વરાજમાં. પણ આવનારો સમય જે છે ગ્રામ પંચાયતમાં પણ જે જનરલ કેટેગરીમાં જે લોકો એના ઘરમાં એસટીની બાઈ છે, એનો ઘરવાળો, એનો પતિ ગ્રામ પંચાયત પર લડશે અને એને પણ હોદ્દો મળશે અને એને ઘરવાળી પત્ની છે પણ એને પણ હોદ્દો મળશે. આવા સંવિધાનિક રીતે આપણે લડત કરીએ સૌ સાથે મળીને. બસ એ જ મારી નમ્ર રીતે. જય સંવિધાન, જય મૂળ નિવાસી.